નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય. મિત્રો, સમગ્ર દેશમાં જે છે તે એક મોડેલ રાજ્ય તરીકે ઉભરી આવી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે વર્ષ 2002માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ગુજરાતની કાયાપલટ કરવાનો વિચાર પોતાના મનમાં મક્કમ કરી લીધો હતો. તેમણે અલગ અલગ સ્કીમો અને અલગ અલગ જે સરકારી જે સુવિધાઓ છે તેનો મિત્રો વ્યાપ વધાર્યો અને આગામી એક દશકાની અંદર એટલે કે મિત્રો વર્ષ 2012 સુધીમાં ગુજરાત રાજ્યને સમગ્ર વિશ્વના ફલક પર લાવીને મૂકી દીધું હતું. મિત્રો, આ તમામ અટકળો વચ્ચે મિત્રો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા પણ રાજ્યના વિકાસ માટે ગુજરાત સરકારે ખાસ 2 યોજનાઓ લોન્ચ કરી છે અને આ 2 જિલ્લાઓથી જે છે તે મિત્રો આ યોજનાને લોન્ચ કરવા જઈ રહ્યા છે. મિત્રો, જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ યોજના સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે અને કયા જિલ્લાથી તેનો પ્રારંભ કરવામાં આવે છે તેના વિશે વિડીયોમાં જાણીશું વિગતવાર. તો વિડીયોના સુધી બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, આવા જીકેના વિડીયોઝ, યોજનાઓના લગતા પરિપત્રો, સરકારી કર્મચારી પેન્શનરના પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો રાજ્યના વિકાસ માટે ગુજરાત સરકારે લાગુ કરી આ ખાસ યોજના 2 જિલ્લાથી શરૂઆત થઈ. ગુજરાતના 2 જિલ્લામાં સફળ પાયલોટ પ્રોજેક્ટ બાદ હવે ગુજરાત સરકાર તમામ જિલ્લાઓમાં સહકારી સહયોગ યોજના લાગુ કરવા જઈ રહી છે. ગુજરાત કોર્પોરેશન ઇન કોર્પોરેશન જે છે તે આ સહકારી સહયોગ યોજના લાગુ કરવાની તૈયારી કરી રહી છે. ગુજરાત સરકારે અગાઉ રાજ્યમાં બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં આ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો અને આ બંને જિલ્લામાં તેને નોંધપાત્ર સફળતા મળી છે. ગુજરાત સરકારની માહિતી મુજબ બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ગુજરાત કોર્પોરેશન્સ ઇન કોર્પોરેશન સહકારી સહયોગ પ્રોજેક્ટ હેઠળ 4 લાખથી વધુ નવા બેંક ખાતા ખોલવામાં આવ્યા છે અને નવી સહકારી બેંકમાં જમા કરવા રૂપિયા 900 કરોડને જે છે તે આંક વટાવી ગયો છે. બનાસકાંઠા અને પંચમહાલની સહકારી સમિતિઓમાં 1700થી વધુ માઇક્રો એટીએમ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. CMOએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સહયોગ એટલે માટેનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો હતો. હવે આ અભિયાન હેઠળ કેન્દ્રીય ગૃહ અને સહયોગ પ્રધાન અમિત શાહની મદદથી આ જિલ્લાઓમાં 4 લાખથી વધુ નવા બેંક ખાતા ખોલવામાં આવ્યા છે, જેના કારણે સહકારી બેંકોમાં જમા રકમ વધીને 900 કરોડ રૂપિયાથી પણ વધારે થઈ ગઈ છે. દેશના તમામ રાજ્યોમાં સહકારી ક્ષેત્રો વચ્ચે સમન્વય સર્જીને દેશની સહકારી સંસ્થાઓને નવી ઉર્જા અને નવી ઓળખ આપવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે. સહયોગથી સહયોગ. હવે કેન્દ્રીય ગૃહ અને સહયોગ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રમાં નવા પ્રયોગો અને પહેલ કરવામાં આવી રહ્યા છે. આ પહેલનો હેતુ ગુજરાતની હજારો સહકારી સમિતિઓ વચ્ચે જિલ્લા અને રાજ્ય સહકારી બેંકોમાં ખાતા જમા રકમનું કેન્દ્રીકરણ કરીને સહયોગ વધારવાનો છે. આમાં વિવિધ કોમર્શિયલ બેંકોમાં કાર્યરત સહકારી સંસ્થાઓ અને તેમના સભ્યોના વર્તમાન બેંક ખાતાઓને જોડવાની અને તેમને કેન્દ્રીયકૃત જિલ્લા સહકારી બેંક એક રાજ્ય સહકારી બેંક સાથે મિત્રો લાવવાની છે. સહકારી સંસ્થાઓની સામૂહિક મૂડીને કેન્દ્રીયકૃત બેંક હેઠળ લાવવાની ઘણા મહત્વપૂર્ણ યોજના પણ જોવા મળ્યા છે. આ પરિણામોમાં કેન્દ્રીયકૃત સહકારી બેંકોમાં જમા કરવામાં આવતી રકમમાં નોંધપાત્ર વધારો થયો છે. સહકારી સમિતિઓમાં નાણાકીય પ્રવાહિતા વધી છે, જેના લીધે લોનની જરૂરિયાતો અને માંગણી સરળતાથી પહોંચી શકે છે. ઉપરાંત આ પહેલ હવે સુનિશ્ચિત કરશે કે સહકારી સંસ્થાઓની સામૂહિક મૂડીનો ઉપયોગ અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા પણ કરી શકાય છે. ગુજરાતના મુખ્યપ્રધાને ગુજરાતમાં કોર્પોરેશન ઇન કોર્પોરેશન રાજ્યમાં ઔદ્યોગિક અને ખાણ ક્ષેત્રોમાં માળખાકીય સુવિધાઓમાં વિકાસ માટે રૂપિયા 670 કરોડની ફાળવણીને મંજૂરી આપી છે. રાજ્યના માહિતી વિભાગે જણાવ્યું હતું કે આ રકમથી ગુજરાત રાજ્યના ઔદ્યોગિક અને ખાણ ક્ષેત્રના 65 રસ્તાઓને સુધારવામાં આવશે. આ રસ્તાઓને 688 કિલોમીટરના વિસ્તારને કવર કરશે. મિત્રો, આમ ગુજરાત સરકાર દ્વારા આ મહત્વની યોજના લોન્ચ કરવામાં આવી છે, જે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાથી શરૂ થઈ છે. હવે સમગ્ર રાજ્યમાં તેનો વ્યાપ વધારવાની સરકાર દ્વારા આગામી સમયમાં તૈયારીઓ હાથ ધરાઈ રહી છે. જય હિન્દ, અસ્તુ.